આ માટીને આપણે પાણી પીવડાવવા માટે લાવ્યા હતા પક્ષીઓને, પણ એ તૂટી જતા હતા. તો પછી સિમેન્ટનું પાકું બનાવવાનું જ આપણે નક્કી કર્યું. કંઈ મજબૂતાઈ રહે અને એને કંઈ થાય નહીં એટલા માટે આપણે ચાલુ કર્યું છે સિમેન્ટને રેતીનું મિક્સ કરવાનું. અને સિદ્ધરાજ બધી મજૂરી કરી રહ્યો છે હાલ. તો આ સિમેન્ટને રેતી મિક્સ કરે છે. તો આનું છે કે વરસાદ હોય કે ઠંડી હોય કે ગરમી હોય, આમાં તિરાડ પણ ના પડે અને મજબૂત રહે મિત્રો. તો પાણી રેડીને એને તૈયાર માલ બનાવી દઈશું. અને આપણે પહેલી જ વાર બનાવી રહ્યા છીએ મિત્રો. આપણા આવું પહેલાં કોઈ દિવસ કુંડું બનાવી નહીં પક્ષીઓને પાણી પીવાનું. તો આનો કોઈ આઈડિયા નહીં, પણ જોઈએ હવે કેવું બને છે આગળ. બધાના અલગ અલગ વિચાર છે. તો ટોકર ઉપર પ્લાસ્ટિક વેઠી દીધું છે, કેમ કે ટોકરનો માલ ચોટાની સિમેન્ટનો. અને આજુબાજુ ઈંટ ગોઠવી અને એનો ગોળ રાઉન્ડ આપવાનો આપણે પ્રયત્ન કરીશું મિત્રો. રજુભાઈ આવી ગયા છે પિક્ચર પાણીનું કુંડું બનાવવા માટે. કારીગર છે રેમર ફેબ્રિકેશનના, શેડ બનાવવાના પ્રખ્યાત છે મિત્રો. આ બાજુ તો શેડમાં રજુભાઈ જ ચાલે. તમારે પણ જો શેડ બનાવવું હોય તો રજુભાઈનો કોન્ટેક કરો. આ રીતે આપણે રાઉન્ડ બને આજુબાજુ એના ઉપર માલ નાખી દઈશું મિત્રો. આ રીતમાં આવી ગયો છે, બહુ મસ્તી કરે છે. અને બાજુમાં મિત્યો બેઠો છે, પિતા પુત્ર થઈને આઈડિયા હાલ પાપો છે એકબીજાને. જોઈએ હવે કેવું થાય છે મિત્રો. કોઈ જગ્યાએ એમ કે ગેપ ના રહે, ગેપ રહેશે તો માલ નીકળી જશે બહાર. એના માટે આપણે ચારે બાજુ ઈંટ ગોઠવી દીધી છે ને હવે રજુભાઈએ માલ નાખવાનું ચાલુ કરી દીધો મિત્રો. તો પહેલાં નીચેની સાઈડ નાખશી માલ, કેમ કઈ બાજુ જગ્યા રહી જાય તો અંદર પાણી નહીં રહે મિત્રો. અને મીત સહી લાકડાથી માલને અંદર દબાઈ રહ્યો, કેમ કે એમાં તિરાડ કે એવું કંઈ રહી ના જાય. તો ફાઇનલી જોઈએ હવે કેવું બને છે. પહેલો જ પ્રયત્ન છે આપણો, અને પહેલાં કોઈ દિવસ આવો ટ્રાય કર્યો નથી. તો આજે જોઈએ કેવું બને છે એ મિત્રો. તમને આઈડિયા હોય તો કમેન્ટમાં જણાવજો, કેમ કે આપણે આવું કોઈ દિવસ પહેલાં બનાવ્યું નહીં. પણ આ તો ફ્રી હતા, રેતી પડી હતી ઘરે, થોડું સિમેન્ટ મંગાવી દીધો. એનાથી કામ થઈ જતું હોય તો કીધું બરાબર છે. અને રજુભાઈ હવે ઊભા થઈ ગયા. અને માલ થોડો જ છે રજુભાઈનો કહેવું છે, તો કદાચ ઓછો ના પડે એવો ડાઉટ છે કારીગરને, કેમ કે અંદર છેક નીચે સુધી પહોંચી ગયો હોય તો બરાબર છે. પણ કારીગરને એવું કહેવું છે કે આપણે ઈંટ બાજુમાં કરીને ચેક કરવું પડશે, કેમ કે નીચે સુધી માલ પહોંચી જશે કે નહીં પહોંચી ગયો મિત્રો. તો જો આપણે કોઈ કડિયા કામનું કામ નહીં કરતા, પણ એમનું ફિનિશિંગ જોવો મિત્રો. કામમાં જોવું નહીં પડે. આ ગામડાનું કલ્ચર છે મિત્રો. આના કોઈ ટ્યુશન ક્લાસીસ ના હોય, પણ જે છોકરો ગામડામાં મોટો થયો એ ઓલરાઉન્ડર જ હોય. ભલે ભણવામાં થોડો ડાઉન હોય, પણ બાકી બીજી બધી કામમાં માસ્ટર હોય. તો જુઓ તમે હવે ફાઇનલી બની ગયું છે. અને થોડી તિરાડ હતી એ આપણે તિરાડો પૂરી દઈશું. સિદ્ધરાજને હાથ ઉપર થેલી પહેરાવી દીધી, કેમ કે અંદર હાથમાં સિમેન્ટ લાગી ના જાય. તિરાડો પૂરી દઈએ, કેમ કે એમાંથી કદાચ પાણી નીકળી જાય તો આપણું મજૂરી માથા પડે. એના માટે સિદ્ધરાજને થેલી હાથમાં પહેરાવી અને સિમેન્ટ થોડો દિવસે વધારે હતું, કેમ કે કીધું કંઈક આગુ પાછું તો આપણને સેટિંગ કરતો બાબા.
એના માટે સિદ્ધરાજ બેસી ગયો થેલી પહેરીને અને ઓલરેડી તિરાડ પૂરાઈ જાય અને આપણે અંદરની સાઈડ પણ જોઈ લેવું મિત્રો. અંદર પણ તિરાડ હશે તો ત્યાં પણ આપણે તિરાડ પૂરવાની કોશિશ કરીશું અને પાણી ના નીકળે એવું કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણું કુંડું તૈયાર થઈ ગયું છે અને પાણી રેડી દીધું છે અંદર. જોઈએ હવે પાણી લીક થાય છે કે નહીં થતું. જોવાથી તો લાગતું નહીં પાણી લીક થતું હોય મિત્રો. હવે કૂતરાએ સ્ટાર્ટ કર્યું પાણી પીવાનું અંદરથી. જોઈએ પંખીઓ આવે છે કે નહીં આવતા. હવે કાબરો આવી ગઈ છે મિત્રો પાણી પીવા માટે. કેમ કે ગરમીની માં દરેકને પાણીની જરૂર હોય છે મિત્રો. તો અહીંયા હવે કાયમ માટે પક્ષીઓનો અને પ્રાણીઓનો શાંતિ થઈ જઈએ, પાણીની કોઈ તકલીફ નહીં પડે. તો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો મિત્રો.